હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. હમણાં તો સ્કૂલ હોલિડેઝ છે એટલે મિશ્રીની શાંતિ છે. ચલો હવે જાવું જ ને, હેર કટ કરાવવા જઈએ છીએ હું ને મિશ્રીભાઈ. એને ખાલી થોડા સેટ કરાવવા છે, પણ મિશ્રીને આમ કેવું ખોલતો તારવા એને બહુ ગમે નહીં હેર કટ કરાવવા, મમ્મીને જેમ લોંગ કરવા છે. એને છે ને આ ગોલ્ડન હેર છે ને એ કટ કરવા ના ગમે, પણ એ નેચરલી એવા થઈ ગયા છે. આટલા કાપવા છે હા, પણ એટલા ના કાપવા દે મમ્મી, એટલે થોડા કાપવા જ પડે તો જ છે ને લેન્થ વધે. આ જો કેવા થઈ ગયા સાવ, આટલા ટ્રીમ કરવા જ પડે મિસ. પણ એને પેલા નીચેથી ગોલ્ડન હેર એમને નેચરલી જ થઈ ગયા છે, એટલે ઘણા મને પૂછે હેર કલર કરાવો છો, પણ મેં કીધું ના ના, એને એમના હેર મારો વધારે ડેમેજ થાય. હા, ઓલરેડી એને એને સ્વિમિંગના લીધે વધારે રફ થઈ ગયા. પાછા મિશ્રી છે ને તેલ ને એવું નથી નાખતી, કેટલું કહીએ ને તો એને નથી ગમતું, એટલે થોડા હેર સેટ કરાવી આવીએ બે. જાવું જ ને એમ શું, અહીંયા તમે તડકો વધારે હોય ને, તમે લોકો સ્કૂલમાં બહાર હોય ને રમવાનું, વેકેશન ઓલું શું કહેવાય બ્રેક ટાઈમે, એટલે અહીંયા ઓઝોન લેયર ઓછું છે ને, એટલે ડાયરેક્ટ સનલાઇટ પડે ને, એટલે એ લોકોને હેટ પહેરવાનું કમ્પલસરી હોય. પણ એ હેટ પહેરે તોય મને લાગે નીચેની જે લેન્થ હોય ને એમાં તો તડકો આવે જ, એના લીધે જ એ વાળ એવા થઈ ગયા છે એકદમ ગોલ્ડન. બાકી એના પહેલાં બ્લેક હતા, એમાંથી બ્રાઉન થઈ ગયા ને, હવે બ્રાઉનમાંથી ધીરે ધીરે નીચેના તો હેર એકદમ ગોલ્ડન જ થવા માંડ્યા છે, એટલે ગોલ્ડન થઈ જશે. એટલે પણ એટલે જ તને એ ગોલ્ડન વાળા કટ કરવા નથી ગમતા, પણ ઓલવેઝ કટ ક્યાંથી થાય? નીચેથી જ થાય ને, એટલે એ કપાય જ છે. વળી પાછા આવે એટલે વળી થઈ જાય છે. આ શું બનાવ્યું? સ્લાઇમ જાતે બનાવી ઘરે. એના માટે શું ઓલું એક્ટિવેટર ને એવું આવે ને, એનું એક્ટિવેટર ગ્લુ અને લિક્વિડ વાળું ગ્લુ અને સ્પાર્કલ્સ નાખવાય તો. ઓકે, હા, એ તો ઓલા છે ને કલરના તાર પાસે લીધા ને. અત્યારે વોશિંગ મશીન ચાલુ કર્યું, છેલ્લે બધાના ટોવેલ ને કપડાં ને એ બધું આજે ધોઈ નાખીએ, કાલ જવું છે એટલે આ બધું એડ નાખીને બનાવ્યું, ગ્લુ એક્ટિવેટર ને. એ કઈ ગ્લુ ચાલે પણ ખાલી લિક્વિડ વાળું. હા, ઓકે. એને આવું બધું ગમે, મને તો હું એમ કહું તું દૂર રાખજે, મને ના ગમે. ત્યાં વાળમાં ચોટી જાય તો અઘરું થઈ જાય મિશ્ર કાઢવું. આ રેડી એ મળે છે સ્લાઇમ, પણ એને જાતે બનાવવું હતું, એટલે મને કે આવું બધું લઈ દે. ચલો મોડું થશે, આપણે જઈ આવીએ, પછી આવીને વાતો કરશું. હવે મારું હેરકટ થઈ ગયું છે, મેં લેયર્સ કરાવ્યા અને મિશ્રીનું હેરકટ ચાલે છે. એને તો સ્ટ્રેટ કટ જ કરવા છે, એને ઇન્ડિયા લેયર્સ કરાવ્યા હતા પણ એને નથી ગમતા. પછી કેવું કિડ્સને હેન્ડલ કરવું થોડું અઘરું પડે, એને પોની ટેલમાં આવી જાય ને એવું કરાવવું છે, એટલે મેં થોડું આ વખત કુશલને ગમે એવી લેન્થ કરાવી છે, થોડી શોર્ટ. મને થોડા લોંગ ગમે, એને એવું કે તું વેસ્ટર્ન પહેરે છે અહીંયા તો થોડા શોર્ટ કરાવ, તો આ વખત થોડા કરાવ્યા છે. હા, અત્યારે તો એકદમ સરસ લાગે, બ્લો ડ્રાય ને કર્યું હોય એટલે. પછી હેર વોશ કરીએ એટલે થોડા પાછા નેચરલ વેવ્સ આવી જાય. મિશ્રીનું હેરકટ ચાલે છે. હવે મિશ્રીના હેરકટ થઈ ગયા છે, હવે ઘરે જઈએ. મિશ્રીને તો કાંઈ વાર ના લાગે, એને તો એક તો ગ્રોથ નથી અને એકદમ સ્ટ્રેટ કટ જ કરવા હતા, એને યુઈ નહોતું કરવું, એટલે ફટાફટ. હેપી છો તારે હેરકટથી? હે? હા ને ના, બે ભેગું. કેમ નાના થઈ ગયા? એવું નાના નથી કર્યા, થોડા જ ખાલી ડ્રીમ કર્યા, તો એને એવું લાગે કે નાના કરી નાખ્યા. કઈ નહીં, ચલો હવે ઘરે જાય. અહીંયા રસ્તામાં પેટ્રોલ પુરાવા ઉભા રહ્યા, કેમ કે અત્યારે પ્રાઇસ વધી ગઈ છે, $200 જેવી થઈ ગઈ છે બધે. અહીંયા 155 છે, તો મેં કીધું ફૂલ ટેન્ક કરાવી લો. અને અહીંયા જાતે જ પૂરવાનું હોય, અને પહેલાં લગભગ એક વખત કુશલે બતાવ્યું. અહીંયા ફ્યુલ ભરી અને પછી અંદર પેમેન્ટ કરવા જાય. અહીંયા ફૂલ ટેન્ક થઈ ગઈ. થઈ ગઈ.
એટલે $2 લીટર એવું બધે એવું થઈ ગયું, પણ અહીંયા 155 છે એટલે 1.55. ચાલો પેમેન્ટ કરી આવું અંદર. લા હવે પેમેન્ટ કરી આવી અંદર અને હવે જઈએ ઘરે. ચાલો હવે ઘરે પહોંચી ગયા. કુશલનું રિએક્શન જોઈ હેર કટ માં દીકરી કરાવીને આવ્યા તો શું કેવા લાગે છે? નાના કરી આવી? હો તમને ગમે એવા કરી આવ્યા. ના સરસ લાગે છે. સારું સારું. કેતો તો મને નાના જ ગમે, પણ તને શું મોટા મને લાંબા ગમે થોડાક. પણ જીન્સ ને એવું પહેર્યું હોય ને તો એમાં નાના વાળ હોય ને માપે તો સારા લાગે. પણ આને બહુ ના કપાવ્યા, એને જો થોડા કપાવ્યા. આમ જો પાછા સ્ટ્રેટ કટ કરાવ્યા, એને તો યુઈ ના કરાવ્યા. એ કે મને યુઈ નથી કરાવવા. ના ગરમી નાના કાઈપા લે હજી કે બહુ નાના કાપ્યા આવડા છે તોય. તો નહીં જો પેલા આવડા હતા પેલા નવરા આ તો થઈ જશે એવા. પણ એવડું પૂછડું જતું હવે એમાં કઈ હતું જ નહીં. નીચે ટેલ જેવું જતું મીસું. એના આટલું ગોલ્ડન કાપવાનું તું બધી કાપી નહીં. કઈ વાંધો નહીં. હમણાં આવે આ તો હું ઘર કી ખેત છે. પાછા ફરીને આવશું ત્યાં થઈ જશે. આ તો ઘરની ખેતી છે. આ તો 6 મહિનામાં પાછા લાંબા. 6 નહીં 3 મહિના. સક્સેસ ગયો. હાલો હું કપડા ઓલા ધોઈને ગઈ હતી. લે તમે સૂકવી દીધી? હા. બહુ ડાયા ભાઈ. મોડું થાય ને પછી તૈયારી કરવાની કા. હાલો હું અમે સાબુદાણાની ખીચડી બનાવી છે. તમને ના ભાવે ને તો ભાખરી બનાવી દો. એ જોઈએ હાલ શું ખાવું. મમ્મા હમણાં ટેનિસ રેકેટ નીકળી જશે. હા હજી એને ટાઈમ થવા દે થોડીક વાર. જમીન પછી નીકળશે. પેલા તાર મ્યુઝિક ક્લાસ છે મીસુ આજ. જઈ હાલો તો બસ જો મયુરી રસોઈ કરવા માંડી છે. મારા માટે તો મારું ફેવરિટ કરી દીધું એને. ભાખરી મારી ફેવરિટ આઈટમ છે, ભાખરી ને ચા. અને એ મયુરી શું કરે? સાબુદાણાની ખીચડી આ બધું તૈયાર કર્યું બટન. હા હવે વઘાર કરી લો ફટાફટ. આપણે એને ચા મૂકી દો. ચા થાય છે. એક જ મિનિટ. કાલે અમારે પાછું વહેલું ઉઠવું પડશે. 3 વાગે તો નીકળવું છે એટલે કાલે થોડુંક, કારણ કે અહીંથી અમે મેલબર્ન જાય છીએ એટલે બાય રોડ જાય છીએ એટલે 8-9 કલાક તો લગભગ પહોંચતા થાય. વચમાં પિંક લેક આવે છે તો પિંક લેક જોશું, તમને દેખાડશું બીજા વિડીયોમાં. પણ એમાં એવું છે સની હોય ને તો સરખું દેખાય, અને એમાં લેકમાં પાણી કેવું છે ને એ તો ત્યાં જઈને ખબર પડે. અહીંયા ઓસ્ટ્રેલિયામાં ઘણા બધા પિંક લેક છે એટલે આ એક રસ્તામાં આવશે એ તમને દેખાડશું. હા શું કે મયુરી? બસ જો હવે પછી તૈયારી એ કરીએ. હજી થોડું ઘણું બાકી જ છે. હા હવે 50% જેવું થયું છે. તો બાય રોડ અમે જાય છીએ એટલે કારમાં વચમાં જેટલા સ્થળ આવશે. અત્યારે જાશું ને મેલબર્નમાં ત્યારે તો એક જ સ્ટોપ હશે આ પિંક લેકમાં, પણ રિટર્ન એક ગ્રેટ ઓશન રોડ છે ને ત્યાંથી આવવાના છીએ એટલે એ થોડુંક લાંબુ થાય, પણ વચમાં એક નાઇટે સ્ટે કરવાના ત્યાં રોડ. એ લગભગ રિટર્નમાં કેટલું 1100 કિલોમીટર જેવું થાય ને અરાઉન્ડ. હા એવું કંઈક હા મને ઈ સરખું નથી ખબર. કદાચ એના હા, એટલું આસપાસ થાય. એટલું થાય. અને જાવામાં 800 આસપાસ. હા 800. 800-850. એટલે ઈ ગ્રેટ ઓશન રોડ છે ને મેલબર્ન થી એડિલેડ જે રિટર્ન થશો ને ઈ આખો બીચ પાસેથી જાય છે એટલે એમાં ઘણા બધા સીન સારા આવશે ને ઘણા સ્પોટ છે Lookout point હશે લુકઆઉટ પોઈન્ટ છે એટલે ઈ તમને બધાય દેખાડશું. શું મીસું? મને લગભગ ખબર નહોતી કે અમે મેલબર્ન જતા હતા. નથી ખબર આપણે ક્યાં એવું કીધું તું ક્યાં જાય છે. સરપ્રાઈઝ કહીશ. સરપ્રાઈઝ. મીસુ નથી આવતી, જો કે હું ને મયુરી જ જાય છે કારણ કે મિશ્રી મ્યુઝિક નથી કરતી એટલે મિશ્રી મ્યુઝિક નથી કરતી એટલે શું ખોટું અહીંયા ઘરે પ્રેક્ટિસ કરશે બીજું શું. કા મીસુ? કા નો એવું ના હોય. એટલી વાર કારમાં બેઠી રહીશ ને 9-10 કલાક પછી હોલ્ડ કરશું
એટલે મિશ્રીન વાંધો એક જ છે, એને ફરવું બહુ હોય પણ એને કારમાં બેસી ના શકે. અહીંયા 15 મિનિટનો રસ્તો હોય ને તો ઘડીએ પૂછે કે ક્યારે આવશે કેટલી વાર છે પહોંચવાના. મેં કીધું અહીંયા તો પહોંચાડીશું, ત્યાં બસ થઈ જશે. એટલે વિચારીએ કે સવારે 4 વાગે કેમ નીકળી જાય ને તો એને થોડો રસ્તો સુવામાં નીકળી જાય મિશ્રીને. કદાચ પેલા તો નહીં સુવે, ઈ જાતે ઉઠી જ જશે, પણ પછી એ કદાચ છેલ્લે પહોંચવા આવી ત્યારે 2-3 કલાક સુઈ જાય તોય ચાલે. ને પાછું વહેલું ઉઠવાનું, મારે હજી આજે ટેનિસમાં જવાનું છે એટલે આને મ્યુઝિક ક્લાસ છે એટલે બધું ભેગું છે. એટલે ઈ તમે આવો પછી થોડું ઘણું જે બાકી છે કરી લેશું પૈકી. ને ત્યાં અમે તો પહેલી વખત જઈએ છીએ, કારની રાહ જોતા હતા ખાસ કરીને કે કાર સારી હોય ને તો ડ્રાઇવિંગ મને વાંધો ના આવે. એટલે નવી કાર આવી એની જ રાહ જોતા હતા કે શું, નકર પછી વચમાં હેરાન થાય કઈ જૂની કારમાં. એક બીજી નવી બ્લુ ઓલી લીધી હતી Hyundai, એ સારી છે, એમાં વાંધો નથી. પણ હજી કેમ્બ્રી પેલા હતી ને એમ પેલા હોલ્ડર હતી, એમાં થોડોક રિસ્કી હતું એટલે વેઇટ કરતા હતા ને આવી ગઈ. ને ત્યાં મારો કઝિન છે, માસીનો છોકરો, એ એના ઘરે અમે રહેવાના છીએ મેલબર્ન. એ અહીંયા જ હતો પેલા, એટલે હવે ત્યાં જાય છે અને તમને એને દેખાડશું, ઇન્ટ્રો કરાવશું. એને નાની બેબી છે એ દેખાડશે. કા મીસુ 2 વર્ષની છે. કઈ ખાજો? મેંગો બાઈટ. અહીંયા અમે ઓસ્ટ્રેલિયામાં આવીને બધું ઇન્ડિયન જ. પણ એનો શું કે ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર બધા વ્યુઅર્સ ને બહુ ગમ્યો. કમેન્ટ એવી હતી કે બહુ સરસ છે, બધી વસ્તુ મળી રહે છે. હા, પેલા છે ને એ નાનું હતું પણ એને ધીમે ધીમે કરીને બહુ જ મોટું. પેલા છે ને ખાલી જે નીચેનું સેક્શન છે ને એટલું જ હતું, પછી એને ઉપરનું વધાર્યું ને એકદમ સરસ બધી આઈટમ્સ રાખવા માંડ્યા. આપણે આ બધા અલગ મમરા ને બધું લઈ આવ્યા. આપણે ઇન્ડિયામાં એવા ખાધા નતા, કોર્ન પફ્ડ ને રાઈસ પફ્ડ ને. અહીંયા આવીને બધું નવું જોવા મળ્યું. હવે તો ત્યાં મળતું જ હશે. આ તો વાત છે, આપણે પેલા સાદા મમરા જ ખાતા હતા, કોલ્હાપુરી ને પેલા. કોમેન્ટ કરજો મળે ત્યાં કે નહીં. મરે ત્યાં નહીં, મળે ત્યાં. એમ કમેન્ટ કરજો, મરે ત્યાં મળે. મીસુને છે ને અડ બોલતા નથી આવડતું, એ રદ બોલે. કા મીસુ બોલતો મળે ના, પીપર ખાય છે એટલે ના, એવું નથી, એને અડ નથી આવડતું. હા, એ રદ બોલે. આ ઇન્ડિયાથી આવતું હોય મિશ્રી એટલે યાદ મળતું જ હોય ને ઇન્ડિયન ગ્રોસરી. પણ આ છે ને પંજાબીનો છે સ્ટોર. હા, એટલે કારણ કે એડિલેડમાં બધાય પોપ્યુલેશન હોય ને, પંજાબથી હોય ને સાઉથ ઇન્ડિયાથી હોય ને, એટલે બધાયની વસ્તુ મળી જાય. અને એ લોકેશન એ ટાઈપનું છે કે આસપાસ બધા મોસ્ટલી ઇન્ડિયન્સ ને વધારે એ સબબમાં રહે છે. હા, એટલે સારું છે. અને જો કે મને અહીંથી ભલે દૂર થાય પડી, મને ત્યાં વધારે ગમે. ત્યારે બધી વસ્તુ લેવાની હોય ને ત્યાં જવું પડે, કેમ કે આ બધા અલગ જાતના પેલા મમરા ને એ બધું અહીંયા કઈ મળે નહીં. પછી આ તેલમાં એ જ તકલીફ પડે છે, સિંગ તેલ ને એ બધું લેવું હોય તે ત્યાં જ અવેલેબલ હોય. ત્યાં આઈટમ્સ વધે જોવા મળે તમને, વેરાયટી. આમ ધક્કો ખાય ને તો એ વર્થ છે કે ભલે વાંધો નહીં 10 કિલોમીટર જાય તો એમ ધક્કો થાય એવું ના બને. તમે જે જોતું હોય ને મળી રહે. અહીંયા બધા ઇન્ડિયન સ્ટોરમાં કેવું અડધી બ્રાન્ડ હોય ને, જે અમુક ના ભાવતું હોય એવી બ્રાન્ડની વસ્તુ હોય. અમુક વખત એક્સપાયરી ડેટ ચેક કરવી પડે, ખાસ કરીને ફ્રોઝન ફૂડમાં બહુ ચેક કરે. કારણ કે અડધા ગ્રોસરીમાં એક્સપાયરી ડેટ હોય, અડધા ગ્રોસરી સ્ટોરમાં પેલા હિસાબમાં ભૂલ હોય. કા એટલે ઈ આપણે બિલ ચેક કરવું પડે, રિસીપ્ટ. અહીંયા પણ લગભગ એવું આપણે એકેવાર એવું થયું નથી કે ખોટા સ્કેન થઈ ગયું હોય. ખાસ કરીને એનું એક એ સારું છે કે પોતે છે ને ત્યાં હોય જ, ઓનર છે ને એ બહુ ધ્યાન અને એના લીધે જ મેન્ટેન થાય છે ને આટલો બધો એમ કે. અને પૂછા રાખે બધાય કસ્ટમર ને કે કાઈ જોઈ છે, કાઈ હેલ્પ જોઈ છે, કાઈ ના મળ્યું હોય તો હું સ્ટાફ ને મોકલું, તમને હેલ્પ કરાવડાવે. બધું બહુ સરસ ધ્યાન આપે. એટલે જ સરસ મેન્ટેન રહ્યું છે ને આટલા વર્ષ ત્યાં. બાકી તો ઘણા ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર છે પણ એના કેટલા ખુલ્લા ને કેટલા બંધ થઈ ગયા, પણ એને કોઈ પહોંચી નથી શક્યું એમ. કારણ કે A to Z વસ્તુ મળે.
અને અથાણા હતા તો કેટલી ટાઈપના અથાણા હતા બધી વસ્તુ, એવું નહીં yeah. કે અથાણા એટલે અથાણા મેંગો હોય તો મેંગો ના 4-5 જાતના બ્રાન્ડે 3-4 જાતની એટલે પાછું આપણે આ કેવું મંદિર ને એવું બધું ન તો બીજે ક્યાં લેવા જવું આપણે આ ઘર બધાય લે તો લે જેમ બધાય મૂર્તિ કોઈક ને કઈક પૂજા કરવી હોય તો એનો સામગ્રી બધી મળી રહે વાસણ લિમિટેડ મળે પણ મળી રહે કુકર ને બધું હા, મળી એવું જાય બધું મળે જ જાય કડાઈ કુકર જે તમારે નોર્મલ ચમચા ને એવું જોતું છે. હોય જે એ બધું જોતું મળી હોય તો મળી જ જાય છે એટલે ભાવ તો નો ડાઉટ વધુ જ હોય ઇન્ડિયા કરતા કારણ કે પણ એ તો ત્યાંથી આવે અને ટ્રાન્સપોર્ટેશન હા, તો વધી લાગે ગયું છે એટલે એમાં એનો મરી ઈ ક્યારની પ્રેક્ટિસ કરતી હશે અડ બોલવાનું પણ તને ના આવડે બોલ એકવાર મરી જો રી નહીં અડ મળી મરી જો એમ નથી આવડતું અમે મેલબર્ન જશે ને ત્યારે મને મજા આવશે અમારે લંચ બનાવવાનું કઝ અમે નાનું સ્ટોવ લીધું છે ને એટલા હા હાલો હવે બધું કરી લઈએ અને કાલે તું ઓલું ગઈ હતી ઈ આલો આપણે શું હતું ફંક્શન ઓલું એ છે ને એના વાઈફે 30 દિવસનો ઓલા ઉપવાસ કર્યો એટલે એમાં એવું હોય કે આફ્ટર સનરાઈઝ ને બિફોર સનસેટ એટલે સવારે 8 થી સાંજે 5 સુધી જ ખાલી ગરમ પાણી પીવું બીજું કાંઈ ખાવાનું નહીં પીવાનું નહીં કાંઈ જ નહીં. ઈ જૈન લોકો કરે ને એને એવું બધું એક્સપ્લેન કર્યું કે કેવી રીતે હોય એટલે પછી મેં પૂછ્યું એટલે એ તો મને ખબર હતી કેમ કે આપણે ઇન્ડિયા ફ્લેટમાં જઈને લોકો રહે જ છે એટલે ખબર હતી કેવી રીતે હોય ને મેં કીધું પછી તમે ખાવાનું ચાલુ કરો 30 દિવસ પછી કેવી રીતે કરો ઈ કે અમારા ગુરુજી હોય ને એ અમને બધું ગાઈડ કરે મગનું પાણી ને એવી રીતે રાઈસ વોટર ને એવું ધીમે ધીમે કરીને ચાલુ કરે એટલે એને પારણા હતા ને ત્યારે મને આમંત્રણ આપ્યું હા, હતું હા. તો ત્યારે બરાબર ગણેશ ફેસ્ટિવલ હતો એટલે હું જઈ નથી શકી એટલે એને ફરી પાછું આ ગેટ ટુગેધર રાખ્યું હતું ને એટલે એને એટલા માટે જ પછી રાખ્યું હતું ગેટ ટુગેધર કે એ પ્રોપર જમવા માંડે એમ ઓકે હા કેમ કે ઈ તરત તો કઈ આટલી વસ્તુ ખાઈ ના શકે ન એન્જોય કરી શકે એટલી બધી એનર્જી ના હોય કદાચ એટલે પછી ત્યારે રાખ્યું હતું એની ડોટરે 15 દિવસનું કર્યું હતું હા, હા. સારું કહેવાય સારું કહેવાય તો તમે આ ઈ વિડિયો ના જોયો હોય મયુરી ગઈ હતી ફંક્શનમાં હા, તો ગઈકાલનો. નેક્સ્ટ લાસ્ટ વિડિયો જોઈ લેજો અને ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર નું ના જોયું હોય તમે એડિલેટ નું બહુ મોટી છે બધી વસ્તુ મળે ઈ અમે તમને વિડિયો દેખાડ્યું છે તો ઈ પરમ દિવસો વિડિયોમાં છે હા એટલે ઈ જોઈ લેજો અને કાલે અમારે જવું છે વહેલું ઉઠવાનું છે એટલે આ વિડીયોનો અત્યારે એન્ડ કરી કરીએ. એટલે બધી તૈયારી કરી લઈ હા બરાબર બરોબર ને જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો see you next time bye બાય